હા તો પિયુષભાઈ અલ્પાબેનના સ્વાગત માટે ઉભા છે. અમારા બે દેવીઓ આગળ બેઠા છે, સંધ્યા દેવી ને અલ્પા દેવી. અમે ગરબામાં પહોંચી ગયા. મને પાછળ બેહાડી હતી નાના છોકરાને જેમ બેલ્ટ કરાવીને. એને એમ થયું કે આ હાલે. એ ભગવાન ભગવાન બધાયનો છે. અમને પાર્કિંગ મળી ગયું. ચાલો વેલા વેલા આવવાનું. માડી તારું કામ ચાલો ગરબામાં બહુ મજા કરાવી. હવે અભિષેકભાઈ જય શ્રી કૃષ્ણ. બહુ મજા કરાવી આજે તમે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે આ બેનો ગૂગલ ને ખોટા પાડે છે બે ભેગા થઈને. ગૂગલ ખોટાડી છે એક નંબર. રસ્તો બતાવે તો કે ખોટું છે. હવે એવું છે બધું. મને ઘરે બુગાડે તો હાર થઈ ગયો. હવે એ સાચી વાત છે. આજે સરસ ગરબા ને ખાલી લઈ ગયા મને તો બેસવા. મારું કામ હતું. કીધું કે ગાવ તો ના ગાવ, રમવાનું કીધું તો તમે કીધું ના રમાય નથી જાવ. મેં કીધું કે એકાદું ગરબું તો રમી આવી. તો અત્યારે એ સંધ્યાબેન અહીંયા બેલ્ટ કરીને બેસાડી દીધી પાછળ.
એવું જ કરે મને બધાય. હું તો પછી પલોઠી વાળીને બેસી ગઈ. ત્યારે આવી ગયા અમે ઘરે, ચા પાણી પી લે જાત મહેશ્વર આપણે, ને દડો કોઈને લગાડતો નહીં. હવે આ સંધ્યાબેન સાક્ષી છે. અલ્પાબેન મને એમ કે આજે તું આ ફ્રૂટ ચાખી જ લે. ના સંધ્યા ચાખશે. નહીં સંધ્યા નહીં ચાખે. તમે છે ને ગમે ઈ પણ છેલ્લે નક્કી કરીને એક જણી ચાખી દેજો. ઈ એમ કે તું ચાખ, તે આજ સરસ સાડી પહેરી, કઈ થાય તોય વાંધો નહીં, એવું મને કહ્યું તું. બોલો. એટલે આમાં એમ કે આજે ચખાઈ જાય તો ખબર તો પડે હવે આ પછી બધે ખરી જાય પછી શું કામનું. એને ગમે એમ કરીને મને ચખાડવું. તમારે નથી ચાખવાનું, મારે ચાખવાનું. ના કોણ ચાખશે? સંધ્યા લગાડ્યું. મહેશ્વર કે મારી મમ્મી નહીં ચાખે. કહી દે કે મમ્મી ચાખે. હું ચાખવાની છે કે ફઈ ચાખવાની છે. સંધ્યા ફઈ ચાખશે, કહી દે. આ જોઈ લે, આમાં દીકરો ઈ અમારા ગરબુંદી ઘરવાળા એક જ મને મારી છે મારે ગરબુંદી. ચાખવાનું છે, ચાખવું કે નહીં? હું ચાખવાની છું, જો ના ઘરવાળા પાડી દે. નો મને ચાખવા દે, હું બહુ આલી છું ઘરવાળા. લીધા બહુ સરસ છે. પ્લમ છે ને? પ્લમ છે નાના. ભાઈ તારા વ્યુઅર ને પૂછ કે હું સાચું જ કહું છું ને. જો આ હું plum. કહું ઈ મારા viewer માની લે. ના બહુ સરસ છે. અલ્પાબેને મને ખવડાવ્યું. અડધી કલાક પછી અમે ભારતીનો સૌથી પહેલા ભારતીને ચખાડ્યું. મને ચખાડ્યું. તમને બધાને મારી ચિંતા થતી હશે, મને કઈ થઈ જાય તો પછી આમાં વિડીયો કોણ ઉતારશે? ફાઇન છે, મીઠા છે. અલ્પાબેન હજી મારા માટે ઉતારવા જાય છે, બકેટ લઈને ચડે છે. વાહ, રેવા દ્યો બેન, રેવા દ્યો. આ બે ખાવાથી મને કઈ ન થયું તો અલ્પાબેને પ્રણ લીધું કે બકેટ આખી ભરીને મને ખવડાવશે. ઈ બકેટ લઈને ન્યા મારા માટે વીણવા ગઈ. સાપરમાં આજુબાજુ તારા વ્યુઅર રહેતા હોય ને કે લઈ જાય. બધાયને આજુબાજુ આપી આવવાના. જો મમ્મી, તમે ખુશનસીબ છો કે આવો જમાઈ તમને મળ્યો. કેમ કે થોડુંક જ વાંકું વળવું પડે એમ હતું ખુરશીમાં, પણ એ કે તું જરાય વાંકી વળમાં હું અહીં કપડાં લઈને બેઠો. ઓલું કહી દઉં કે તો